જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું બધાની મનપસંદ મકાઈની ચટપટી ચાટ. તેના માટે મકાઈને 10 મિનિટ પાણીમાં બોઇલ કરીશું. ત્યારબાદ મકાઈને આ રીતે છૂટી પાડીને એક બાઉલમાં લઈશું. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, લીલા મરચાં, સ્વાદ અનુસાર લાલ મરચું, ચાટ મસાલો, કાળા મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, થોડીક કોથમીરના પાન અને લીંબુનો રસ. હવે આપણે એક સમાન રીતે તેને મિક્સ કરીશું. તૈયાર છે મકાઈની ચટપટી ચાટ. છે ને 2 મિનિટમાં તૈયાર થાય એવી સરળ રીત. જો તમને આ વાનગી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.